સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતનું દિવ્ય રસપાન કરાવી રહ્યા છે. ત્યાર પછી હિરણ્યકશ્યપુની કથા આપણે જોઈ છે. ગઈકાલે આપણે ભગવાન નૃસિંહ અવતાર જે પ્રહલાદજીના રક્ષણ માટે થયો હતો એની ગાથા આપણે શ્રવણ કરી છે. ત્યાર પછી સુખદેવજી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એનું ભેદ સમજાવે છે. ભગવાનનું મસ્તક એ બ્રાહ્મણો છે, ભગવાનની ભુજા એ ક્ષત્રિયો છે, ભગવાનનું ઉદર એ વૈશ્ય છે અને ભગવાનના ચરણો એ શૂદ્ર છે. ચારેય વર્ણો શંકરાચાર્યજીએ એનું સરસ વર્ણન પણ કર્યું છે કે ચારેય વર્ણોમાં કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. ચારેય વર્ણો જે બતાવ્યા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ દરેકનું કામ સફાઈનું જ છે. બ્રાહ્મણો તમારા વિચારો, તમારા મનની પરિસ્થિતિ, તમારું હૃદય એને સાફ કરે છે. ક્ષત્રિયો છે એ સમાજની અંદર એવા અસામાજિક તત્વો હોય, સમાજમાં રક્ષણ કરી અને એ અસામાજિક તત્વોની સફાઈ કરે છે. વૈશ્ય જે હોય છે એ ધનની સફાઈ કરે છે, વેપાર ઉદ્યોગના માર્ગે. અને શૂદ્ર છે એ પણ સફાઈનું કામ કરે છે. અને સ્વચ્છતા, ત્યાં જ પ્રભુતા. પછી એ મનની સ્વચ્છતા હોય, તનની સ્વચ્છતા હોય, ધનની સ્વચ્છતા હોય, ગમે તે હોય. આ સમાજમાં, આ સંસારમાં કોઈ અસ્પૃશ્ય નથી. આને અડાય, આને ન અડાય, આના ઘરનું ખવાય, આના ઘરનું ન ખવાય, એવું સનાતન ધર્મમાં, આપણી હિન્દુ પરંપરામાં ક્યાંય નથી. તમે જુઓ કે ભગવાન રામજીને નદી પાર કરવી હોય છે, એ સમયે કેવટ ભગવાનના ચરણો ધોઈ અને પછી એને નાવમાં બેસાડે છે. જો ભગવાન ઉચ્ચ નીચનો ભેદભાવ રાખતા નથી તો આપણે તો માણસો છીએ. ભગવાન શ્રી કૃષ્ણ બ્રજમાં દરેક લોકોના ઘરે માખણ ખાય છે. જો ભગવાન ઉચ્ચ નીચ રાખતા નથી તો આપણે તો માણસો છીએ. અને એનાથી એ વધારે આ કલિકાલમાં થયેલો નરસિંહ મહેતા, હરિના જન હરિ જેવા, ક્યાંય કોઈ ઉચ્ચ નીચ નથી. અને તમે જુઓ, નરસિંહ મહેતાની તો વાત શી કરવી. હમણાં મારે કહેવું કથામાં ભૂલાયું હતું કે હમણાં 2 દિવસ પહેલા જ નરસિંહ મહેતા જયંતિ પણ ગઈ છે. એ નરસિંહ મહેતા જે કલિકાલમાં જેને ભગવાન રૂબરૂ મળ્યા છે, ભગવાને હાથો હાથ સ્વીકાર્યો છે, એ નરસિંહ મહેતા. એ નરસિંહ મહેતા જેણે નાગર કુળનો તો ઉદ્ધાર કર્યો જ, પણ એ નરસિંહ મહેતા કે જેણે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ કરી. એના એક એક પદ પ્રભાતિયાથી લઈ અને ભગવાન શ્રી કૃષ્ણની આરતી સુધીના જેટલા પણ પદો છે, આ કલિકાલમાં તમને અને મને તારવા વાળા એ પદો છે.
જો એ શુદ્ધ ભાવે ભક્તિ કરનાર ભક્ત, કોઈ અહંકાર નહીં, જ્યાં બેસે ત્યાં જ ભક્તિનો ઓટલો, જ્યાં બેસે ત્યાં કરતાલ, જ્યાં બેસે ત્યાં કેવલ ને કેવલ ભગવાનના નામ સ્મરણ સિવાય બીજી કોઈ વાત નહીં. અને ભગવાન એવા જ લોકો, એવા જ જીવનો ઉદ્ધાર કરે છે, એવા જ જીવની હુંડી સ્વીકારે છે, એવા જ લોકોની જે પરમાર્થ માટે, જે બીજા માટે પોતાનો જીવ ઘસે છે, એવા લોકોનો પરમાત્મા અવાજ સાંભળે છે. આપણે તો રોજ સવાર પડે ને અરજી કરીએ, રોજ સવાર પડે ને કંઈક કામ પડે એટલે ભગવાનને પાછા બંધનમાં નાખીએ. પણ જે ભક્ત છે, જેને ભગવાન ઉપર અતૂટ ભરોસો છે, ભગવાનને બંધનમાં નાખતો નથી. એવા નરસિંહ મહેતાની હુંડી ભગવાન શ્રી કૃષ્ણએ સાંભળી છે. એવા નરસિંહ મહેતાને, એવા નરસિંહ મહેતાના કામ ઠાકોરે કાઢ્યા છે. પછી એ હુંડી હોય, પોતાના પિતાનું શ્રાદ્ધ હોય, કુંવરબાઈનું મામેરું હોય, કે પોતાના જીવનના ગમે તે કાર્યો હોય, ઠાકોરજી એના પડખે રહે છે કે જેના મુખમાં સદાયને માટે ઈશ્વર નામ સંકીર્તન હોય, શુદ્ધ અને પવિત્ર જેનો ભાવ હોય, એની જ હુંડી સાંભળે છે.